શ્રીમદ ભાગવત 10મો સ્કંદ 62મો અધ્યાય. ઉષા અને અનિરુદ્ધનું મિલન. પરીક્ષિત રાજા પૂછે છે, હે મહાયોગ સંપન્ન મુનીશ્વર, મેં સાંભળ્યું છે કે યાદવ શ્રેષ્ઠ અનિરુદ્ધજીએ બાણાસુરની પુત્રી ઉષાની સાથે લગ્ન કર્યા હતા અને આ લગ્ન વખતે ભગવાન શ્રી કૃષ્ણ અને શંકરજીનું ભારે યુદ્ધ થયું હતું. એ કથા મને કયો. શ્રી શુકયોવાચ બાણઃ પુત્ર સત જ્યેષ્ઠો બલે રાશિન મહાત્મનઃ યેન વામન રૂપાય હરયે દાય મેદિની. શ્રી સુખદેવજી કહે છે કે પરીક્ષિત, મહાત્મા બલિની કથા તો તમે સાંભળી છે. એમણે વામન રૂપધારી ભગવાનને સંપૂર્ણ પૃથ્વી બલિએ ભગવાનને દાનમાં આપી. એને 100 પુત્ર હતા બલિને. એમાં સૌથી મોટો બાણાસુર. એ મહાન શિવ ભક્ત હતો. જન સમાજમાં માન્ય, બધા એને માને. દાતાય હતો, બુદ્ધિમાન હતો, સત્ય પ્રતિજ્ઞ હતો, દ્રઢ વ્રતી હતો. એ સમયે એ પરમ રમણીય શોણિતપુરમાં રાજ કરતો હતો. એનું રાજનું નામ હતું શોણિતપુર. બાણાસુર શોણિતપુરનો રાજા. અને શંકરની કૃપા એના ઉપર એવી કૃપા હતી કે ઇન્દ્ર વગેરે દેવતાઓ એની સેવકની જેમ સેવા કરે. હવે ઈ બાણાસુરને 1000 હાથ હતા. ભગવાનનું તપ કર્યું અને 1000 હાથ માંગ્યા. અને ભગવાનનું એ નામ બોલે ને તાલી પાડે ને તો 1000 હાથથી તાલી પાડતો. એકવાર ભગવાન શંકર જ્યારે તાંડવ નૃત્ય કરતા હતા ને, ત્યારે એણે પોતાના 1000 હાથથી અનેક પ્રકારના વાજિંત્ર વગાડ્યા અને શંકર ભગવાનને પ્રસન્ન કરી લીધા. અને શંકર ભગવાન તો અત્યંત ભક્ત વત્સલ છે, શરણાગત રક્ષક છે. સમસ્ત ભૂતોના એકમાત્ર સ્વામી હોય તો એ શંકર ભગવાન. શંકર ભગવાને બાણાસુરને કીધું કે તમારી જે ઈચ્છા હોય ને એ મારી પાસેથી માગી લ્યો. જે ઈચ્છા હોય માગ. બાણાસુર કહે છે કે ભગવાન, આપ મારા પર પ્રસન્ન થયા હોય તો તમે મારા નગરની રક્ષા કરતા રહ્યો અને અહીંયા જ તમે રહ્યો. ભગવાન સર્વભૂતેશ શરણ્યો ભક્તવત્સલ વરેણ છંદયામાસ શતમ વૌરે પુરાધિપમ. એક દિવસ બળ પરાક્રમના ગર્ભમાં મદમસ્ત બાણાસુરે પોતાની સમીપ ઉભેલા ભગવાન શંકરજીના ચરણ કમળમાં પોતે માથું નમાવે છે. સૂર્ય જેવો પ્રકાશમાન મુગટનો સ્પર્શ કરીને પ્રણામ કર્યા અને કહે છે, હે દેવાધિદેવ, હે મહાદેવ, આપ સમસ્ત ચરાચર જગતના ગુરુ છો, ઈશ્વર છો. હું નમસ્કાર કરું છું. જે લોકોની અભિલાષાઓ પૂરી નથી થઈ ને, એ બધાની અભિલાષા પૂરી કરવા માટે તમે તો કલ્પવૃક્ષ સમાન છો. નમસ્યે ત્વામ મહાદેવ લોકાનામ ગુરુમીશ્વરમ
પુંસામ પૂર્ણ કામાનામ કામપુરામરાધ્રિપમ દોહો સહસ્રમ ત્વયા દત્તમ પરમ ભારાય મે ભવત ત્રિલોક્યામ પ્રતિયોદ્ધારમ ન લભે ત્વદ્દત્તે સમમ. ભગવાન, આપે મને 1000 ભુજાઓ તો આપી છે, પણ એ મને વજન લાગે છે એનું. મારા માટે તો માત્ર બોજ રૂપ જ છે. કેમ કે ત્રણેય લોકમાં તમારા સિવાય મને મારી બરાબરીનો કોઈ વીર યોદ્ધો મળતો નથી કે મારી હારે લડે. આ બધું મારે ભાર ઉપાડીને હાલવો પડે છે. કોક મારી હારે લડે એવો મને દિયો. મને તો તમે દેખાવ છો. મારા હાથમાં એટલી બધી ચડ ઉપડી છે કે હું દિગ્ગજો પાસે ગયો ને એ બધા ડરીને ભાગી જાય છે. રસ્તામાં મારી ભુજાઓના પ્રહારથી મેં કેટલાય પર્વતો તોડી નાખ્યા. મને તો તમે એક જ દેખાવ છો. બાણાસુરની આ પ્રાર્થના સાંભળીને ભગવાન શંકરે સેજ ક્રોધમાં આવી ગયા અને કહે છે કે અરે મૂર્ખ, જો સાંભળ, જ્યારે તારી ધજા તૂટીને પડી જશે ને એ વખતે મારા જેવો યોદ્ધો તને યુદ્ધ લડવા તારી સામે આવશે અને એ યુદ્ધ તારા અભિમાનનો નાશ કરી દેશે. પરીક્ષિત, બાણાસુરની બુદ્ધિ એટલી બધી દુષ્ટ થઈ ગઈ હતી. ભગવાન શંકરની વાત સાંભળીને એને આનંદ થયો કે હારું હાલો. પછી રોજ એના ઘરની બાણે નીકળી અને એ ધજા જોવે કે તૂટી. યુદ્ધની પ્રતીક્ષા કરે છે કે યુદ્ધ થાય તો મારું બળ પરાક્રમ, મારું અભિમાન ઉતરે અને ઈ યુદ્ધ જે થવાનું હતું એનું બળ પરાક્રમનો નાશ કરનારું હતું. હવે બાણાસુરને એક કન્યા હતી, એનું નામ હતું ઉષા. કુંવારી, હજી કુંવારી હતી. એકવાર એને સપનું આવ્યું. એમાં સપનામાં એને પરમ સુંદર અનિરુદ્ધ સાથે પોતાનો સમાગમ થઈ રહ્યો છે એવું એને જોયું. આશ્ચર્યની વાત તો એવી હતી કે તેણીએ અનિરુદ્ધને ન તો ક્યારે જોયા હતા અને ન તો સાંભળ્યા હતા. સ્વપ્નમાં જ તેમણે ન જોઈને ઈ બોલી ઉઠી કે હે પ્રાણ પ્યારા, તમે ક્યાં છો? આમ બોલી અને એની ઊંઘ ઉડી ગઈ, નિંદ્રા ખુલી. ઉઠતા આવે તો એને જોયું કે હું તો કેટલી સખીની મધ્યમાં છું. ત્યારે એ શરમાઈ ગઈશ. પરીક્ષિત, આ બાણાસુરનો મંત્રી હતો, એનું નામ હતું કુંભાંડ. એને એક કન્યા હતી, એનું નામ હતું ચિત્રલેખા. ઉષા અને ચિત્રલેખા બે સખીઓ. ચિત્રલેખાએ ઉષાને આશ્ચર્ય પામતા પૂછ્યું કે સુંદરી, હું જાણું છું હજી સુધી તારું પાણી ગ્રહણ કોઈ સાથે થયું નથી, છતાંય તું કોને શોધી રહી છો? તારી અભિલાષા શું છે? તું શું ઈચ્છસ? ઉષોવાચ દૃષ્ટ કશ્ચિન્નરઃ સ્વપ્ને શ્યામ કમલલોચન પીતા પીતવાસા બૃહદબાહુ યોષિતામ હૃદયંગમઃ.
તમહં મૃગયે કાંતં પાયયિત્વા ધરમ મધુઃ કવાપી યાત સ્પૃહયતિં ક્ષિપ્ત્વા મામ રુજિનાર્ણવે. ઉષા કહે છે કે મેં સ્વપ્નમાં એક અતિ સુંદર નવ યુવકને જોયો છે. શ્યામ વર્ણનો છે, નેત્રો કમળ જેવા છે, શરીર ઉપર પીળું પીતાંબર ધારણ કર્યું છે, લાંબી ભુજાઓ છે. ઈ સ્ત્રીઓનું ચિત્ત ચોરનારો છે. એને પહેલા તો એનું મધુર અધરામૃત છે એ મને પીવડાવ્યું, પણ હું એને ધરાઈને પી જ ન શકી. ત્યાં તો તે મને દુઃખના દરિયામાં નાખીને ન જાણે ક્યાં ચાલ્યો ગયો. હું તલસતી રહી ગઈ. સખી, હું ઈ પ્રાણ વલ્લભને શોધું છું. ચિત્રલેખા કહે છે, જો તારો ચિત્તચોર ત્રિલોકમાં ક્યાંય પણ હશે ને તો તું એને ઓળખી શકે તો તારી વિરહની વ્યથા હું જરૂર શાંત કરી દઈશ. મને ચિત્ર બનાવતા આવડે છે. હું ચિત્ર બનાવું છું, તું તારા પ્રાણ વલ્લભને ઓળખીને કહી દે, અને પછી એને હું ગમે ત્યાંથી અવશ્ય લાવી દઈશ. આમ કહીને ચિત્રલેખાએ દેવો, ગંધર્વ, સિદ્ધો, ચારણો, સર્પો, દૈત્યો, વિદ્યાધરો, યક્ષો, મનુષ્યોના ચિત્રો બનાવવા લાગી. ઉષાને પૂછે, આ ચિત્ર છે? ઉષા ના પાડે, વળી બીજું ચિત્ર બનાવે. એમ કરતા કરતા મનુષ્યોમાં એણે વૃષ્ણિ કુળના વસુદેવજીના પિતા સૂર, સ્વયં વસુદેવજી, બલરામજી, ભગવાન શ્રી કૃષ્ણ વગેરેના ચિત્ર બનાવવા માંડી. પ્રદ્યુમ્નનું ચિત્ર જોયું ને ત્યાં એને ઉષા શરમાઈ ગઈ. અને જ્યારે એને અનિરુદ્ધજીનું ચિત્ર દોર્યું અને ચિત્ર બતાવે છે ત્યારે તો એ શરમથી એનું માથું નીચું કરી દે છે. પછી મંદ મંદ હસીને કહે છે કે આ જ મારો પ્રાણ વલ્લભ છે. અનિરુદ્ધમ વિલિખતમ વિક્ષ્યોષાવામ મુખેયા શોષાવશાવિતિ પ્રાહસ્યમાના મહીપતે. આજ મારા પ્રાણ વલ્લભ છે. ચિત્રલેખા કે બરાબર. ચિત્રલેખા યોગીની છે. એ જાણી ગઈ કે આ ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર છે. વિદ્યા જાણતી હતી. આકાશ માર્ગે રાત્રિના સમયે ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા આવે છે. દ્વારકા છે એ તો સુરક્ષિત છે સુદર્શન ચક્રથી. તેમાં પહોંચી અને ત્યાં અનિરુદ્ધજી સુંદર પલંગ ઉપર સૂતા હતા. ચિત્રલેખાએ યોગ શક્તિના પ્રભાવથી એને ઉપાડીને સોણિતપુર લઈ આવીશ. કોઈને ખબર જ ન પડી. આખો પલંગ ઉપાડીને ગઈ. ઉષાના મહેલમાં ઉષાને એના પ્રિયતમના દર્શન કરાવી દીધા. ઉષા તો પોતાના પરમ સુંદર પ્રાણ વલ્લભને પ્રાપ્ત કરીને એટલી આનંદિત થઈ ગઈ. આનંદના અતિરેકથી એનું મુખ કમળ પ્રફુલ્લિત થઈ ગયું. અનિરુદ્ધની સાથે પોતાના મહેલમાં ઉષા વિહાર કરવા લાગી છે. ઉષાનું અંતઃપુર એટલું બધું સુરક્ષિત હતું કે એના તરફ પુરુષ જોઈ પણ શકે નહીં. એટલું સુરક્ષિત, કોઈ અંદર જઈ ન શકે. હવે એ મહેલની અંદર અનિરુદ્ધ પહોંચી ગયા. ઉષા એની સાથે વિહાર કરે.
ઉષાનો પ્રેમ ઉત્તરોત્તર વધતો જતો હતો. કિંમતી વસ્ત્રો, પુષ્પોના હાર, અગર, ધૂપ, દીપ, અત્તર, આસન વગેરે સામગ્રીથી સુમધુર પેય પદાર્થો, દૂધ, શરબત, બધા પ્રકારના ભોજન, ચારે પ્રકારના પેય પદાર્થ અને ભોજ્ય પદાર્થ. ભોજ્ય પદાર્થ એટલે ચાવીને ખાવાના પદાર્થો, પેય પદાર્થ એટલે પીવાના. ભક્ષ્ય પદાર્થ એટલે ગળી જવા જેવા એ પદાર્થો એને ભક્ષ્ય પદાર્થ કહે. આવા બધા પ્રકારના ભોજન એને આપે છે. મનોહર વાણી અને સેવા શુશ્રૂષા સાથે અનિરુદ્ધનું બહુમાન સન્માન કરે છે. અભિમન્યુનું મન છે ને પોતાને વશ કરી લીધું. અનિરુદ્ધજીએ ઉષાના અંતઃપુરમાં છુપાયેલા રહી, સંતાતા રહી અને પોતાની જાતને ભૂલાવી દીધી. વિસરી ગયા કે હું કોણ છું. અને એને એ વાતની ખબર ન પડી કે મને અહીંયા આવ્યા એને કેટલા દિવસ વીતી ગયા છે. પરીક્ષિત, યદુ કુમાર અનિરુદ્ધના સહવાસથી ઉષાનું કૌમાર્ય નષ્ટ થઈ ગયું. એના શરીર ઉપર એવા ચિહ્ન દેખાવા લાગ્યા કે જે સ્પષ્ટ કહેતા હતા અને જે કોઈ રીતે છુપાવી શકાય નહીં એવા હતા. ઉષાની પ્રસન્નતા પણ બહુ વધી ગઈ. દ્વારપાળોએ જાણ્યું કે ઉષાનો કોઈને કોઈ પુરુષ સાથે સંબંધ અવશ્ય છે. એટલે એ બધાએ જઈને બાણાસુરને કીધું કે રાજન, અમે લોકો તમારી અવિવાહિત રાજકુંવરીના જેવા રંગઢંગ જોઈ છે ને, એ તમારા કુળમાં કલંક લગાડનારું છે. પ્રભુ, એમાં કોઈ શંકા નથી કે અમે લોકો નિરંતર રાત દિવસ ઈ મેલની ચોકી પેરો કરી છે. છતાંય એમાં કાંઈક ઉષાના રંગ ઢંગ જુદા છે. બહારથી મનુષ્ય જોઈ શકતા નથી તમારી કન્યાને, અને એમ છતાંય કલંકિત કઈ રીતે થઈ ગઈ એનું કારણ અમને સમજાતું નથી. ચોકીદાર પાસેથી આવા સમાચાર સાંભળ્યા કે કન્યાનું ચરિત્ર દૂષિત થઈ ગયું છે. ત્યારે બાણાસુરના અંતરમાં ભારે પીડા થઈ. તુરત જ ઉષાના મહેલમાં પહોંચી ગયા અને જોયું તો અનિરુદ્ધજી અહીંયા બેઠા છે. અનિરુદ્ધજી સ્વયં કામદેવનો અવતાર, પ્રદ્યુમ્નજીના પુત્ર છે. ત્રિભુવનમાં એના જેવું કોઈ સુંદર નથી. શ્યામ સુંદર શરીર અને એના ઉપર લહેરાતું પીતાંબર, કમળની પાંખડી જેવા વિશાળ અને કોમળ નેત્ર, લાંબી લાંબી ભુજા, કપોલ ઉપર વાંકડિયા કેસ, નીલટ, ઉજ્જવળ કુંડળ, હોઠ ઉપર મંદ હાસ્ય, પ્રેમભરી દ્રષ્ટિથી એની શોભા. આટલું સુંદર સ્વરૂપ. અનિરુદ્ધ બેઠા છે ને બાણાસુરે જોયું. અનિરુદ્ધજી એ વખતે બધી રીતે સજી ધજીને બેઠેલી પ્રિયતમા ઉષાની સાથે રમત રમતા હતા. અનિરુદ્ધજીના ગળામાં મલ્લિકાના સુંદર પુષ્પોનો હાર અને ઈ હારમાં ઉષાનો અંગ સંપર્ક થવાથી એના વક્ષસ્થળનું કેસર લાગેલું. બાણાસુરે જોયું. બાણાસુરને તો આશ્ચર્ય થયું. જ્યારે અનિરુદ્ધજીએ જોયું કે બાણાસુર ઘણા બધા આક્રમક શસ્ત્ર અસ્ત્રથી સુસજ્જ થઈ અને વીર સૈનિકની જેમ મહેલમાં આવી ગયો છે. આ બાણાસુર અહીંયા ઠેઠ આવી ગયો. યુદ્ધ શરૂ થયું. કઈ સાધન તો અનિરુદ્ધ પાસે હતું નહીં. સુતાતાને એમને ચિત્રરેખા લઈ આવીશ.
એટલે અનિરુદ્ધજીએ ઊભા થઈ અને એક લોખંડનો પરીખ લઈને બાણાસુરની સામે ગયા છે. કાલ દંડ લઈને જેમ યમરાજ આવે ને એમ અનિરુદ્ધ ઊભા થઈ અને લોખંડનો પરીખ લીધો. બાણાસુરની સાથે આવેલા સૈનિકોને પકડવા માટે જેમ તેમ એની નજીક જાય ને એમ અનિરુદ્ધજી એના પર પ્રહાર કરે અને પાડી દે. બરાબર એ જ રીતે જેમ સુવર્ણના ટોળાનો નાયક જે હોય કૂતરો, સુવર્ણ ટોળું હોય કૂતરાઓને મારી નાખે એવી રીતે અનિરુદ્ધ બાણાસુરના બધા સૈનિકોને મારી નાખે છે. અનિરુદ્ધના પ્રહારથી સૈનિકોના માથા, ભૂજા, સાથળ, અંગો બધા તૂટી ફૂટી ગયા. જીભ બચ્યા એ બધા અહીંયાથી ભાગી ગયા. બળવાન બાણાસુર જોવે છે કે આ તો મારી સેનાનો સંહાર કરી રહ્યો છે, ત્યારે ભયંકર ક્રોધિત થઈ ગયો. અનિરુદ્ધને નાક પાસથી બાંધી દે છે. ઉષાને ખબર પડી છે. એને સાંભળ્યું કે મારા પ્રિયતમને બાંધી દેવામાં આવ્યા છે. ત્યારે બહુ શોક અને વિષાદથી વ્યાકુળ થઈ ગઈ છે, વિવળ થઈ ગઈ, રડવા લાગી છે ઉષા. તમ નાગ પાશેર બલી નંદનો બલી ધ્નંતમ સ્વસૈન્યમ કુપિતો બબંધ ઉષા ભૃશં શોક વિષાદ વિવલા બદ્ધં નિશમ્યાશ્રુકલાક્ષરો દિશિત. વ્યાકુળ થઈ અને રડવા લાગીશ. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દશમસ્કંધે ઉત્તરાર્ધે અનિરુદ્ધ બંધો નામ દ્વિષષ્ટિતમોધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.